દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલી ખાસ છે કે તે સમગ્ર ભારતનું ઋણ ચૂકવી શકે છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પાસે બનેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જ કંપની દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાતના મોટેરામાં સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ આ જ કંપનીએ બનાવ્યું છે. આ જ કંપની દુનિયાના સૌથી મોટા મિસાઇલ ટેન્ક પણ બનાવે છે અને સાથે સાથે આ જ કંપનીએ સાઉદી અરબના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટથી લઈને અયોધ્યા રામ મંદિરનું પણ નિર્માણ કર્યું છે. તેની સાથે મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરના ઇન્ટરનેશનલ એરપોર્ટ અને દિલ્હીના લોટસ ટેમ્પલ જેવી સુંદર ઇમારત બનાવવાવાળી કંપની પણ આ જ છે, એટલે કે L&T લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ. આ નામ સાંભળીને તમને એવું લાગશે કે આ એક વિદેશી કંપની છે, પરંતુ એવું નથી. L&T પણ ટાટા, બિરલા અને રિલાયન્સ જેમ આપણા દેશની જ એક કંપની છે જેને ભારતના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશના સૌ પ્રથમ પરમાણુ રિએક્ટરની વાત હોય કે ન્યુક્લિયર પાવર સબમરીન INS અરિહંતના નિર્માણની ભારતે L&T પર જ ભરોસો રાખ્યો છે. ત્યાં સુધી કે મંગળયાન અને ચંદ્રયાન પ્રોજેક્ટ પણ L&Tના સમર્થન વિના પૂર્ણ થઈ શક્યા ન હોત. વર્ષ 1965માં લાર્સન એન્ડ ટુર્બોની સમર્પણ જોઈને ડોક્ટર હોમી ભાભાએ તેમને પરમાણુ રિએક્ટર બનાવવા માટે સહયોગ આપવા કહ્યું. જો કે તે સમયે પરમાણુ રિએક્ટર બનાવવું એ મુશ્કેલ કામ હતું, પરંતુ દેશની જરૂરિયાતને ધ્યાનમાં લઈને L&T દ્વારા પ્રથમ પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 70ના દાયકામાં વિક્રમ સારાભાઈએ L&Tને ઇસરો સાથે કામ કરવાની તક આપી હતી અને વર્ષ 1985 સુધીમાં L&Tએ DRDO સાથે ડિફેન્સના અલગ અલગ સાધનો બનાવવાનું શરૂ કર્યું અને આજે તે દેશ માટે ઘણા પ્રકારના વેપન્સ, મિસાઇલ સિસ્ટમ્સ, કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ્સ, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ અને સબમરીનનું નિર્માણ કરે છે. આજે L&T 100થી વધુ અલગ અલગ કંપનીઓ સાથે વિશ્વના 50 દેશોમાં કામ કરી રહી છે. L&T 3500 મેટ્રિક ટન જેટલા ભારે પ્રેશર વેસલ, વિશ્વના સૌથી મોટા ટર્બાઇન, લાખો ટન જેટલા ભારે બોઇલર, મોટા કમ્પ્રેસર, વિશ્વના સૌથી મોટા જનરેટર અને ઇન્વર્ટરનું પણ નિર્માણ કરે છે. એટલું જ નહીં, જ્યારે પણ તમે દરિયામાં કોઈ પણ ઓઇલ પ્લેટફોર્મ જુઓ છો ત્યારે તેની નીચે લાગેલા મોટા પાઇપો પણ L&T જ બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મોટા પાઇપોનું વજન લાખો ટન હોય છે. આ સાથે આ કંપની કોમર્શિયલ પ્લેન, ક્રૂઝ શિપ, હેલિકોપ્ટર અને સિમેન્ટ જેવી વસ્તુઓનું પણ મોટા પાયે ઉત્પાદન કરી રહી છે. અને આજે L&T અલ બતીના એક્સપ્રેસવે ઓમાન, અલ વકરાહ કતર, KMDF ફ્લાયઓવર કોલકાતા, નર્મદા બ્રિજ, સ્વામી વિવેકાનંદ બ્રિજ, મંડોવી બ્રિજ જેવા ઘણા બધા બ્રિજનું નિર્માણ કરી ચૂકી છે. સાથે સાથે અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ, સલાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓમાન, હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા ઘણા એરપોર્ટ બનાવવામાં L&Tએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અને આ સાથે L&Tએ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, L&T સ્માર્ટ વર્લ્ડ, રેલવે, જીઓ સ્ટ્રક્ચરમાં પણ મહત્વનો રોલ અદા કર્યો છે. અને આ સાથે L&Tએ રિયાદ મેટ્રો, કતર મેટ્રો, ઢાકા મેટ્રો, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને લખનૌમાં પણ મેટ્રોનું નિર્માણ કર્યું છે. દુનિયાના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટની વાત કરીએ તો તે સાઉદી અરબમાં બનાવવામાં આવી રહ્યો છે, જેમાં પણ L&T મહત્વનો ભાગ ભજવી રહી છે. અને જો આપણે પાવર પ્લાન્ટની વાત કરીએ તો તેમાં કુંડાકુલમ એટોમિક પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ, રાજસ્થાન એટોમિક પાવર પ્રોજેક્ટ, મદ્રાસ એટોમિક પાવર પ્રોજેક્ટ, રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ પંજાબ, સબિયા પાવર પ્લાન્ટ કુવૈત જેવા મોટા પાવર પ્રોજેક્ટ પણ આ કંપની બનાવી ચૂકી છે.